सोने की सड़ी रुकी थी मसाल धर्म की एग्जाम होती कि मड़ा अजब को आए कि मुगल के राजा मान घोड़ेला दरबार में पधारता हो ने घड़ी घुमा राजा मान घड़ी कयो माटे जो बीजा ए जो भी जाऊ कोना मावड़ी
દિવસ નહીં અને અત્યારે મને રાજ વિશે બોલાવવાનું કારણ અરે હાવી રાત પ્રધાનજી, અમારા રાજ્યમાં બોલાવવાનું તમને કારણ પ્રધાનજી. કદાચ આપણે ઘણા સમયથી નગરની અંદર ફરવા નથી ગયા પ્રધાનજી. તો આપણે નગરની અંદર ફરવા જવું છે પ્રધાનજી. હરિ મહારાજ, આજ આપણા રાજની અંદર કદાચ આપણા વડીલા માટે તૈયાર છે મહારાજ. અરે હાવી પ્રધાન, તો આપણે સાધના કરીએ રહ્યા. ભલે મહારાજ. ધર્મર વરસાદ મળી રહ્યો છે, તો આપણે વાવણી કરવાની જ જવું ભાઈ. વાવણી કરવા અમે તેજબોડા બધા સાબડાના સત્સંગ લઈને જાય તો આપણા ખેતરમાં પણ જવાનું અરે હાવી રાત પ્રધાનજી, કહો મહારાજ. ખેડૂત લોકો એમના ખેતરની અંદર વાવણી કરવા જતા હોય એવું મને લાગે છે. તો આપણને જોઈ અવળું ફરી અને શાંત વાસે જઈને ખરી ખાતરી કરી આવે. ભલે મહારાજ. હરિ ખેડૂત ભાઈ, આ જો અમને નમરદ મહારાજની જોઈ અને તમે બંને ભાઈ શા માટે ઓળું કરી ગયા છો? ખેડૂત ભાઈ, શા માટે ઓળું કરી ગયા છો? અરે વિના પ્રધાન, અમે અમારી વસ્તુ કા ઘેર ભૂલી ગયા, એના વિચારમાં અમે આવું કર્યું. ખેડૂત ભાઈ, કદાચ આજ તમારી સાથે બધી વસ્તુ હોવા છતાં તમે આવું તો શા માટે ઓળું છો? અરે વિના પ્રધાન, સાસુ અને સત્ય કહું તો તમારા મહારાજાને વેચ કરી શકે. હા ખેડૂત ભાઈ, હરિ મહારાજ, આ જો કદાચ ખેડૂત ભાઈનું કહેવાનું તમને જો સાસુ અને આ સત્ય જણાવશે મહારાજ, તો આપને દુઃખ લાગશે નહીં મહારાજ. અરે હાવી રાત પ્રધાનજી, ખેડૂત ભાઈને કહો સાસુ અને સત્ય કહેવામાં કદી દુઃખ હોય નહીં. અને જો સત્ય ન કહે તો તેમને શંકર ભગવાનના સોગંદ આપી અને સત્ય બનાવો. ભલે મહારાજ. હરિ ખેડૂત ભાઈ, હા જો કદાચ સાસુ અને જો સત્ય બોલવામાં આજે મારા મહારાજને કદર સુધી સોય નહીં. ખેડૂત ભાઈ, જો કદાચ તમે જો જૂઠ બોલો ને તો હું માટે શિવ શંકરના સોગંદ દઉં છું. માટે આજે હોય મને સત્ય જણાવો ખેડૂત ભાઈ, સત્ય જણાવો. અરે વિના પ્રધાન, તમારા મહારાજા તે પાપી પેટે વાંચ્યા છે. વાંચ્યાના સુકન લઈને મારા ખેતરની અંદર વાવણી કરવા જાય તો એક દાણો બહુ છે. હા ખેડૂત ભાઈ, હરિ મહારાજ. હા જો કદાચ ખેડૂત ભાઈનું કહેવાનું કે આજ તો તે મહારાજ વાંચ્યા છો. જો કદાચ વાંચ્યાના સુગંધ લેવા જો હોય ને મહારાજ, તો હા ખેડૂત ભાઈના ખેતરની અંદર પણ એક દાણો ન હોય મહારાજ, દાણો ન હોય. અરે હાવી રાત પ્રધાનજી, ખેડૂત ભાઈને કદાચ ખબર ન હોય દીરા. હા મહારાજ. આજે મારા આંગણાને માલિકોર લાચા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી છે. શા માટે વાંચો કહેવા? હા મહારાજ. ખેડૂત ભાઈ,
જો તમે કદાચ માધ્ય વિશેની વાત કરતા હો તો આજે અમારા મહારાજને એમ કહેવાય છે આજે લાશા લક્ષ્મી ને માટે સગુના હવે તરુણ દીકરી જગદંબા જેવી કહેવાય છે ખેડૂતભાઈ તો આજે અમારા મહારાજા કઈ રીતે વાંઝા કહેવાય છે ખેડૂતભાઈ અરે વીરા પ્રધાન હું કહું ને તમે સાંભળો તમારા દીકરી છે એ તો પારકા ઘરની આજ છે આજે પરણાવો તો પોતપોતાને સાસરે ચાલી જાય એકાદો કુંવર હોય તો આ રાજગાડી ચલાવે લગે ત્યાં રાજને તાળા દેવાય છે હા ખેડૂતભાઈ એ મહારાજ આજે પણ કદાચ ખેડૂતભાઈનું કહેવાનું જો મહારાજ કે દીકરી જો કદાચ પારકા ઘરની થાપણ કહેવાય છે જો મહારાજ આજ પરણાવો ને તો કાલે પોતે પોતાના સાસરે ચાલી જાય છે મહારાજ ચાલી જાય પાછળથી એકાદો પુત્ર હોય ને તો તમે ગયા પછી તમારી રાજગાદી સંભાળે મહારાજ નગર એક દિવસ તમારું રાજ શૃંગાર થઈ જાય છે મહારાજ શૃંગાર થઈ જાય છે અરે હા પ્રધાનજી ખેડૂત ભાઈની કેવી વાત સાચી છે હા મહારાજ. આજે નેવડા સુકન થયા હોય કારણ સવારનો સૂર્ય ઉગતા સવળા સુકન લઈ ખુશીથી આપણા ખેતરની અંદર વાવણ કરવા જાય ભલે મહારાજ મારી ખેડૂત ભાઈઓ તો આજે મારા મહારાજને જોઈ અને જો તમને વળા સુકન છાવ હોય તમે કાલે સવારનો સૂર્ય ઉગતા સવળા સુકન લઈ ગયો ખેડૂત ભાઈ અને તમારા જ ખેતીની અંદર તમે વાવણી કરવા જશો સુકન લેવા હાલ્યા ખેડૂત ભાઈ